રાજકોટનું પાટણ વાવ ગામ કે જ્યાં જીવજંતુઓના આતંકથી ગ્રામજનોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે। 3 દિવસ પહેલા જંતુ કરડવાને કારણે નીતિનભાઈ પેથાણી નામના એક પ્રૌઢનું મોત થયાનો ગામ લોકોએ દાવો કર્યો અને છેલ્લા 6 મહિનામાં 5 વ્યક્તિને જીવજંતુ કરડ્યું છે અને ત્યારે પણ એક વ્યક્તિનું મોત થયાનો દાવો છે, જેને લઈને 2 દિવસથી તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ, રાજકોટ આરોગ્ય શાખા, પશુપાલન વિભાગ, વન વિભાગ સહિત નિષ્ણાંતોની ટીમ તપાસ માટે પાટણ વાવ પહોંચી અને સેમ્પલ તપાસ માટે મોકલી દેવાયા, જેનો 1 અઠવાડિયા બાદ આવશે રિપોર્ટ। પાડોશમાં એટલો હાહાકાર મચી ગયો છે ને વાત પૂછવામાં, ઘણા માણસો બીબીને મરી જાય, મને આવી શંકા છે। કારણ કે બધાને એવું લાગે છે કે આ જીવડો છે તો એનું કઈ પરિણામ તો આવવું જોઈએ કે નહીં, કે એનો કઈ રિપોર્ટ આવવો જોઈએ। આટલા દિવસથી બધી આરોગ્યની ટીમ આવે છે, ધક્કા ખાય છે, આવીને જોવે છે, કચરા સાફ કરી કે છે બધાને, કોઈ કચરા નથી નાખતું, પણ કોઈ પરિણામ તો આવવું જોઈએ ને। તમને એવું લાગે છે કે આ કોઈ નાગ કરોડ? ના, નાગનું તો નથી, જીવડાનું છે। કારણ કે બચુબા ભીમાણી હામરીએ એને જીવડો કર્યો, પછી કેશુબાપા ભીમાણી ઓફ થઈ ગયા પેથાણી, એને જીવડો જ કર્યો હતો, પણ છતાં જીવડાનું એટલે કંઈક તમે વહેલી તકે એનું કરો તો સારું।